કોસંબાના નવાપરા વિસ્તારમાં આવેલ મકાનમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ તથા કોસંબા પોલીસ સ્ટેશનની ટીમ, પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ સુરત રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી હિતેશકુમાર જોયસર સાહેબ સુરત ગ્રામ્ય નાઓની સૂચના મુજબ સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં ગેસ્ટ હાઉસની આડમાં દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચાલતી જણાઈ આવે તો તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાઓ કરેલ હોય, જે સૂચના આધારે અમો સીબી ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનાઓને મળેલ બાતમી હકીકત આધારે એએચટીયુ સ્ટાફ તથા કોસંબા પોલીસ સ્ટાફ સાથે લઈ પંચો સાથે રેડ કરતા મોજે દરબાર હોટલ નવાપરા પાસે આવેલ ગોવિંદભાઈની પતરાવાળી જગ્યામાં તાલુકો માંગરોળ જિલ્લો સુરત ખાતેથી આ કામે બનાવેલ રૂમોમાં દેહ વિક્રયના ધંધા સાથે જોડાયેલ છે. રૂપલલનાઓ સહિત પકડાયેલ અને એક ગ્રાહક તથા સ્થળ ઉપરથી પકડાયેલ સંચાલક આરોપીનાઓ વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 143(1)(3) તથા ધ ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ 1956ની કલમ 3, 4, 5 મુજબ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના વુમન હેડ કોન્સ્ટેબલ ઉર્વશીબેન સુરેશભાઈ નાઓની અમારા રૂબરૂની ફરિયાદ લઈ કોસંબા પોલીસ સ્ટેશન પાર્ટે ગુના નંબર 2024થી ઉપરોક્ત કલમ મુજબ ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં સ્થળ પરથી આરોપીઓ મુખ્ય સંચાલક આરોપી શિલ્પા ઉર્ફે કાકોલી કુટ્ટી મુલ્લા, ઉંમર વર્ષ 39, રહેઠાણ મકાન નંબર 102, ધારા કોમ્પ્લેક્સ, મોટા બોરાસરા, તાલુકો માંગરોળ, જિલ્લો સુરત, મૂળ મોલા, ચાંદપુર થાના, હાવડા, જિલ્લો હાવડા, પશ્ચિમ બંગાળ અને ગ્રાહક આરોપી રજનીશ વીરેન્દ્ર ચૌધરી, રહેઠાણ સાનિધ્ય ટાઉનશીપ, કિમ 4 રસ્તા, તાલુકો માંગરોળ, જિલ્લો સુરતને પકડી પાડી આરોપીને અંગ ઝડતી દરમિયાન મોબાઈલ ફોન અંગે કિંમત ₹5,000 મુદ્દામાલ મળી આવેલ હતો. આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ, બ્યુરો રિપોર્ટ સુરત.